નશા વિરુદ્ધના અભિયાનને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકારે રાજ્યમાં 213 નવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ કાર્યરત કર્યા છે. આ પહેલના ભાગરૂપે અમદાવાદમાં નવી ઝોનલ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 117 નવી નિમણૂકો દ્વારા પોલીસ દળને વધુ સુદૃઢ બનાવવામાં આવ્યું છે. નશામુક્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે અત્યાર સુધીમાં 1711 જેટલા જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા છે, જેનાથી અંદાજે 17.5 લાખ નાગરિકો લાભાન્વિત થયા છે. આ ઉપરાંત નશાબંધી અંગેની ફરિયાદો માટે ખાસ હોટલાઇન અને વોટ્સએપ नंबर પણ જાહેર કરવામાં આવ્યો છે. 12 फरवरी 2026 की रोज डीजी एंड एचओपीएफ गुजरात डॉक्टर केएल राव सर के हस्तक से ये एएनटीएफ एंटी नार्कोटिक्स टास्क फोर्स का जोनल ऑफिस अहमदाबाद ऑफिस का उद्घाटन किया गया है. ये एक नई टास्क फोर्स बनाने में आई है, जो कि माननीय गृह मंत्री साहब के जो मार्गदर्शन हेठड़ 2021 में ये एपेक्स एनकॉर्ड की मीटिंग में ये सर का एक प्रोजेक्ट था कि एक एंटी नार्कोटिक्स टास्क फोर्स हर एक स्टेट में होनी चाहिए. उसी तर्ज पर 2025 के जो बजट में ये एक नई फोर्स को नया स्ट्रेंथन करने के लिए 177 नए लोगों की भर्ती और नया महकम मंजूर करने में आया.